શ્રી ગણેશાય નમઃ. આપની યુટ્યુબ ચેનલ ભક્તિ ધ્યાન સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસના 25મા દિવસની કથા વાર્તા, ધનબાઈ મનબાઈની કથા વાર્તા. ધારાનગરીમાં રાજા ભોજ રાજ કરે. તે દયાળુ, પરોપકારી, પ્રજાપ્રેમી અને બહાદુર હતા. તે પ્રજાને સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી થનાર હતા. તે નિત્ય રાતે અંધાર પછેડો ઓળીને નગર ચર્ચા જોવા નીકળતા. જેને દુઃખી જોતા તેને બીજે દિવસે દરબારમાં બોલાવી તેમનું દુઃખ ટાળતા. આમ રાજા ભોજ પ્રજાવત્સલ હોવાના લીધે તેમની કીર્તિ તેમના રાજ્યમાં ચારે દિશામાં પ્રસરી હતી. પ્રજા દેવ ગણીને તેમને પૂજતી. આ ધારાનગરીમાં 2 બાઈઓ રહે. એકનું નામ ધનબાઈ અને બીજીનું નામ મનબાઈ. તેઓ બંને નજીકના ફળિયામાં રહેતા હતા. ધનબાઈ એકવાર મુશ્કેલીમાં આવી ગઈ ત્યારે રાજા ભોજે મદદ કરેલી. આથી તે ભોજ રાજાને ભગવાન કરતાં પણ વધુ આદર અને પ્રેમ રાખતી. જ્યારે પણ રાજાની સવારી નગરમાંથી નીકળતી ત્યારે તે બધા કામ મૂકી તેમના દર્શને દોડી જતી. મનબાઈ પણ રાજાને ઘણા માન આદરથી જોતી. તેમના કાર્યોને તે વખાણતી. છતાં પ્રભુ તે પ્રભુ અને રાજા તે રાજા તેમ તે માનતી. રાજા પ્રભુ તોલે ન આવે તેવું તેનું માનવું હતું. ધનબાઈ અને મનબાઈ બંને ધાર્મિક વૃત્તિના હતા. સારા કાર્યોમાં બંને આગળ પડતો ભાગ લેતા. કોઈ દુખિયારી બહેનને જોતા તો તેને તેઓ સહાય કરવામાં પાછા ન પડતા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. બંનેએ પુરુષોત્તમ ભગવાનનું વ્રત ચાલુ કર્યું. બંને સવારે નદીએ સ્નાન કરવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળી દાન દક્ષિણા આપે. ધનબાઈ અને મનબાઈ જાણે સિક્કાની 2 બાજુ હોય તેમ દેખાય. ફક્ત તેમાં થોડો ફેર હતો. ધનબાઈને ભોજ રાજા પ્રત્યે અપાર હેત હતું. તે તેમને ભગવાન તુલ્ય પૂજતી. જ્યારે મનબાઈને હેત તો હતો પણ તે ભગવાનને પ્રથમ સ્થાન આપતી. તે વ્રત દરમિયાન પુરુષોત્તમ ભગવાનનું સતત રટન કર્યા કરતી. દરરોજ પ્રાતકાળે નદીએ સ્નાન કરી તે વખતે ધનબાઈ સૂર્ય સામે હાથ જોડી બોલે, હે પુરુષોત્તમ ભગવાન, ફળજો ભોજ ભૂપાળ. જ્યારે મનબાઈ હાથ જોડીને બોલે, ફળજો નંદગોપાલ. આમ બંને ધનબાઈ અને મનબાઈ સૂર્યદેવ સમક્ષ સ્નાન કરતી વખતે જુદી જુદી પ્રાર્થનાઓ કરતી. ધનબાઈ માનતી કે ભગવાનને રીઝવવા તો ઘણા જપ તપ કરવા પડે. વળી પ્રભુ સાંભળે પણ ખરા અને ન પણ સાંભળે. જ્યારે રાજા તો તરત રીઝી જાય, કેમ કે તે તો હાજરા હજુર હોવાથી તે તરત ફળ આપશે. રોજ આ પ્રમાણે ચાલે. એકવાર રાજાની દાસીએ આ પ્રાર્થના સાંભળી. એને જઈને રાણીબા મારફત આ વાત રાજાને પહોંચાડી. રાજાએ વેશ પલટો કરી આ વાત સાચી છે કે ખોટી છે તે જાણી લીધું. ભોજ રાજાના મનમાં થયું કે મારું નામ લઈને પ્રાર્થના કરતી બાઈની 7 પેઢીનું દળદર દૂર કરું તો હું રાજા ભોજ સાચો. પુરુષોત્તમ માસ પૂરો થતાં રાજા ભોજે ધનબાઈને સિપાઈ મોકલી પોતાના દરબારમાં બોલાવી. રાજા ભેજનું તેડું આવતા ધનબાઈ તો રાજી થઈ ગઈ. તેને થયું કે રાજા ભોજ મને ન્યાલ કરી દેશે. તે તો હોશે હોશે તૈયાર થઈને રાજ દરબારમાં ગઈ. રાજાએ અડધામણનું એક કોડું તેને આપ્યું. તે કોડું લઈને ધનબાઈ ઘર તરફ પાછી વળી. ધનબાઈ મનમાં વિચારવા લાગી કે હું આખા પુરુષોત્તમ માસ દરમિયાન ફળજો ભોળ ભૂપાળ કહેતી રહી. ત્યારે છેવટે ભોજ રાજાએ મને અડધામણનું કોડું આપ્યું. મારા મનમાં તો હતું કે મને પુષ્કળ સોના મહોરો આપશે. હવે આ અડધામણના 8 આણાના કોડાને શું કરવું? તે તો સીધી ગઈ એક ઓળખીતા કાછિયાની દુકાને અને તેને આ કોડું 8 આણામાં વેચી દીધું. મનમાં અસંતોષ સાથે તે ઘેર પહોંચી. આ બાજુ પુરુષોત્તમ માસ પૂરો થતાં મનબાઈએ બ્રાહ્મણોને જમાડવાનું નક્કી કર્યું. તે બજારમાં શાક લેવા ગઈ. તેની નજરે પેલા અડધામણનું કોડું પડતા તેને તે 12 આનામાં તે વેપારી પાસેથી ખરીદી લીધું. બધો સામાન લઈને મનબાઈ ઘેર આવી. તેને બધા બ્રાહ્મણોને નોતરા દઈ દીધા હતા અને સાંજે બધા જમવા આવવાના હતા. એટલે તેને રસોઈની તૈયારી કરવા માંડી. તેને કોડું સંભાળવા માંડ્યું કે અંદરથી ખડીંગ ખડીંગ કરતી સોના મહોરો નીચે પડવા માંડી. મનબાઈ વિસ્મયતાથી આ જોઈ રહી. તેના પગ આગળ 125 સોના મહોરોનો ઢગલો થઈ ગયો. મનબાઈ સમજી ગઈ કે આ પુરુષોત્તમ ભગવાનની કૃપાનું ફળ છે. તેને તો 5 બ્રાહ્મણોને જમવાના નોતરા આપ્યા હતા.
હવે દ્રવ્ય હાથમાં આવતા તેને તો તાબડતોડ 25 બ્રાહ્મણોને આમંત્રણ આપી પોતાને ત્યાં જમવા નોતર્યા. તેને તો તાળામાર તૈયારી કરીને સાંજના 25 બ્રાહ્મણોને જમાડીને સારી એવી દક્ષિણા આપી. બ્રાહ્મણો તો મનબાઈની જય બોલાવતા બોલાવતા પોતાને ઘેર ગયા. રાજા ભોજને પોતાના ગુપ્તચર દ્વારા જાણવા મળ્યું કે આજે તો મનબાઈની જય બોલાય છે. રાજાને મનમાં થયું કે આજે તો ધનબાઈની જય બોલાવવી જોઈએ, તેના બદલે મનબાઈની જય કેમ બોલાય છે? કેમ કે તેમણે તો ધનબાઈને 125 સોના મોહરો ગઈકાલે આપી હતી. રાજાએ ધનબાઈને દરબારમાં બોલાવી અને કોળાનું શું કર્યું તે પૂછ્યું. ધનબાઈએ જણાવ્યું, મહારાજ, તમે આપેલ મોટા કોળાને મારે શું કરવું? તેથી કરીને મેં તો કાચિયાને 8 આણામાં વેચી દીધો. રાજાએ આ વાત જાણી ઘણો પસ્તાવો થયો. તેમણે સિપાઈ મારફતે કાચિયાને દરબારમાં બોલાવ્યો. કાચિયાને કોળા બાબતમાં પૂછતા તેને જણાવ્યું, મનબાઈ મારી પાસેથી તે કોળું 12 આણામાં ખરીદીને લઈ ગઈ હતી. રાજાએ મનબાઈને દરબારમાં તેડાવી અને કોળા અંગે પૂછપરછ કરી ત્યારે મનબાઈએ જણાવ્યું, મહારાજ, મેં પુરુષોત્તમ માસનું વ્રત કર્યું હતું. પુરુષોત્તમ માસ પૂરો થતાં મારે બ્રાહ્મણોને જમાડવાના હોવાથી મેં એ કોળું લાવીને શાક કર્યું હતું. ભોજરાજાએ પૂછ્યું, એ કોળામાંથી કંઈ નીકળ્યું હતું? મનબાઈ બોલી, હા મહારાજ, તે કોળામાંથી 125 સોના મોહરો નીકળી હતી. તેથી મેં 25 બ્રાહ્મણોને જમાડ્યા હતા. રાજા કહે, તો તું તે 125 સોના મોહરો કાચિયાને આપવા શા માટે ન ગઈ? તારી ફરજ હતી કે તારે કાચિયાને આપી દેવી જોઈએ. મનબાઈ બોલી, હે રાજન, તે સોના મોહરો કાંઈ કાચિયાની નહોતી. જો તેને ખબર હોત કે આ કોળામાં 125 સોના મોહરો છે તો તે મને 12 આનામાં વેચત નહીં. જો હું આ કરવા જાત તો સોના મોહરો ખોટા માણસના હાથમાં જાત. મેં પુરુષોત્તમ ભગવાનની કૃપાનું ફળ માની એ વાત કોઈને કરી નહોતી. રાજા ભોજના અંતરચક્ષુ ખોલી ગયા. તે મનમાં વિચારવા લાગ્યા, માણસ કોઈને ગમે તેટલું આપવા ધારે, પરંતુ ભગવાનની ઈચ્છા ન હોય તો તેને કંઈ મળતું નથી. સાચો ફળ તો દેનાર ભગવાન છે. હું તો ભગવાનનો પામર સેવક છું. છેવટે ભોજ રાજા બોલ્યા, હે ધનબાઈ, હે મનબાઈ, કાચિયા અને દરબારીઓ, તમે બધા આજે પ્રત્યક્ષ જુઓ છો કે ધનબાઈને 125 સોના મોહરો બક્ષિસમાં આપી હતી અને માન્યું હતું કે ધનબાઈ મારી ભક્તિ કરી એટલે મેં તેને ન્યાલ કરી દીધી. પણ જુઓ છો, રાજાઓના રાજા ભગવાન છે. જે ભજે છે, ભક્તિ કરે છે, તેને તેઓ સંકટ સમયે કે ઉદારતાથી ન્યાલ કરી દે છે. એટલો હું તમને બધાને જણાવું છું કે મને ભજવા કરતાં મારા નાથને ભજો, તેમાં જ તમારું કલ્યાણ સમાયેલું છે. રાજાની વાત દરેકના દિલમાં થતી ગઈ. બધાએ રાજાને સાચી વાત જણાવવા માટે ધન્યવાદ આપ્યા. ત્યારથી ધનબાઈ સમજી ગઈ કે ભોજ રાજા તે રાજા છે. રાજાઓના રાજા ભગવાનનું શરણું લેવામાં આપણું કલ્યાણ છે. બીજો અધિક માસ આવ્યો ત્યારે ધનબાઈએ પૂર્ણ શ્રદ્ધા સાથે પુરુષોત્તમ ભગવાનને પૂજ્યા. પુરુષોત્તમ ભગવાનની કૃપાથી તેનું દારિદ્ર્ય ટળી ગયું. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેમ મનબાઈને ફળ્યા તેમ તમારું પૂજન કરનાર, કથા સાંભળનાર, કથા કહેનાર દરેક ભાવિ ભક્તોને ફળજો અને સુખ શાંતિ આપજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળી પુરુષોત્તમ માસના 25મા દિવસની કથા વાર્તા ધનબાઈ મનબાઈની કથા. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.